નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારના વિસ્તારથી વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણી ભેસાણ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સભા સંબોધન કરશે. વિસાવદરમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે. કુંવરજી બાવળિયા ગામડામાં અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે તેવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું. ગઈકાલની ઘટનામાં ભાજપનો કોઈ કાર્યકર હોઈ શકે નહીં તેવું કુંવરજી બાવળિયાનું નિવેદન છે. કોઈ હિત શત્રુનું કામ હોઈ શકે, કુંવરજી બાવળિયાએ જણાવ્યું. આજે ભેસાણની અંદર પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય જળમંત્રી શું કહેશો? વિસાવદર ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં આજે અમારા પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલજી આ વિસ્તારના સૌ સન્માનનીય પદાધિકારીઓ, કાર્યકરો અને જેમને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ જેમને જવાબદારી સોંપવાની, જેમાં સૌ સનિષ્ઠ અને કેટલાક દિવસથી સતત લોકો વિચારતા કાર્યકરોની આજની મિટિંગ છે. આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને આદરણીય પાટીલજી એમના ખૂબ લાંબા અનુભવનું સંગઠનની પણ અમને માર્ગદર્શન કરશે. સાથે દરેક કાર્યકરોને જે જવાબદારીઓ સોંપાણી છે, જવાબદારીઓ એ ખૂબ સારી રીતે નિભાવે છે, પણ તેમ છતાં એ સીટો ઉપર એને બળ મળે, પ્રોત્સાહન મળે અને જે પ્રકારની ક્યાંય ક્ષતિ હોય તો એ પૂર્ણ થાય એવું સરસ મજાના માર્ગદર્શનના ભાગરૂપે આજે સી.આર. પાટીલજી અહીંયા આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારની અંદર અમારા સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રીઓ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના અને જિલ્લાના સૌ હોદ્દેદારો લગભગ દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને દરેક ગામડાઓ કૂદી રહ્યા છે. અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર જે લગભગ મોટાભાગે અમે બધા સાથે રહીને મોટાભાગના ગામડાઓમાં પ્રવાસ કર્યો છે. હજુ પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમે ગામડાઓ સુધી જવાના છીએ અને આ સીટ અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ. ફક્ત સામેના પક્ષમાંથી ક્યાંક વાહિયાત વાતો કરીને લોકોને જે ભ્રમાવવા માટેનો પ્રયાસ ને પ્રયત્ન થઈ રહ્યો છે, એનાથી આ વખતના આ વિસ્તારના મતદારો છેતરાવાના નથી, ક્યાંય ગુમરાહ થવાના નથી. અમે જાતે પણ લગભગ મોટાભાગના ગામડાઓમાં પ્રવાસ કર્યો છે. ક્યાંક ગુમરાહ કરવાનો પ્રયત્ન સામેના પાર્ટીના ઉમેદવારોએ કર્યો છે, પણ અમને ભરોસો અને વિશ્વાસ છે આ વખતની આ વિસાવદર ભેસાણ વિસ્તારના ગામડાના સૌ સમાજના લોકો આ વખતે ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારને સારી રીતે જીતાડશે, કોઈ શંકા નથી. ખાસ કરીને